ભાઈ ગરમા ગરમ ઢોકળા ખાવા આવો તમે નાના મોટા છોકરા. ઢોકળા રે ભાઈ ગરમા ગરમ ઢોકળા. હાલો ગરમા ગરમ ઢોકળા આવી ગયા. સવારનો તાજો તાજો નાસ્તો આવી ગયો. ગરમા ગરમ ઢોકળા ખાવ. હે કેહા કાકા આવે છે? હે બકુલ, આ બધું શું છે? એ જવો ને ગરમા ગરમ ઢોકળા વેસું. અત્યારમાં ઢોકળા વેચવા આવી ગયો? હા, એમાં એવું છે અત્યારે નાસ્તાનો ટાઈમ હોય તો કોક વેલા જાગી ગયું હોય તોય ભૂખ્યું છું હોય, અને કોક રાતપાળી કામે ગયું હોય તોય ભૂખ્યા હોય, તો સવારમાં નાસ્તાનું હાલે ને, એટલે ગરમા ગરમ ઢોકળા બનાવ્યા. શું ભાવ છે ઢોકળાનો? 100 રૂપિયાની એક ડીશ. કેમ આટલો બધો ભાવ? 5 વાગે જાગ્યો છો ત્યારે ઢોકળા તૈયાર છે. ઈ હાસુ તો 100 રૂપિયા તો એક ડીશ નો ભાવ હોય જ છે ને. એક ડીશ આપી દેતો. એ હારું. ભોળા દાદાની હતા કે નહીં ઈ બાજુ? હજી તો ઈ હુતા હશે. આ ઈ હાસુ તમારું. ભોળા દાદા ને એનો માણસ બે આળહું જ છે. કોઈ જ રહે ને હારા હારા સપના જોયા કરે. હવે તો ઘટપણ આવી ગયું. ઘટપણમાં ઊંઘ ઓછી આવે, વેલા જગાઈ જાય છે. એલા જાગ્યો કે નહીં? મારો માણા હજી હૂતો લાગે. એ જાગી ગયો તો વાંધો નહીં. ભલા દાદા, આજ તો મને કેવું સપનું આવ્યું હો. હે કેવું સપનું આવ્યું? એ આપણી ઓલી વાડી છે, ત્યાં ખજાનો દાટેલો છે. હે એવું સપનું આવ્યું? હા, કેટલો બધો ખજાનો દાટેલો છે. હવે એવું કાઈ ન હોય. હવે ત્યાં ખજાનો દાટેલો હોય તો જ મને સપનું આવ્યું હોય ને. ક્યારે સપનું આવ્યું? એ હજી હમણે 5 વાગ્યે જ સપનું આવ્યું. તો ઈ સપનું હાવ ખોટું હોય. હું એ ભલે સપનું ખોટું હોય હો. હમણાં મારે તો ટીકમ ને તગારું લઈને જોવા જાવું છે, કદાચ ખજાનો જડ્યો હોય તો. ના રે ના, ક્યાં જવાનું ના, અહીંયા કેટલું કામ છે. એ તો એક કામ કરો, મને 1000 રૂપિયા ઉછીના આપો. શું કામ? એ હું મમરાભાઈ ને જેસીબી લઈને બોલાવું તો જલ્દી ખજાનો જડી જાય ને. ના રે ના, મારે મમરાભાઈ ને જેસીબી લઈને ગામમાં ખાતર ભરવા જવાનું છે. લ્યો બોલો, પેલા તો કાઈ ગામમાં ખાતર ભરવા જવાનું છે એવું નહોતા કહેતા. મને ખજાનાનું સપનું આવ્યું ત્યારે જ તમારે ખાતર ભરવા જવાનું છે. મારે હું બધું તને કહેવાનું? સાવના મનો બે. મમરાભાઈ, મમરાભાઈ જેસીબી લઈને વાડી આવો તો. તો તમે અહીંયા બેહજો, હું ને મમરાભાઈ બે ગામમાં ખાતર ભરવા જાવી. ના રે ના, તારે ક્યાંય જવાનું ના, અહીંયા કેટલું કામ છે. પણ હું અહીંયા કામ છે. ઓય બાપા, હજી મારી હામો બોલે. હું શેઠ છું. એ મને ખબર છે તમે કાઈ ગામમાં ખાતર ભરવા નથી જાતા, ખજાનો ગોતવા જાવ છો. એ મારે કાઈ ખજાનાની ભૂખ ના, હું 500 વીઘાનો માલિક છું. તો પણ મને આરે લઈ જાવ લ્યો. ના રે ના, તને કીધું ને તારે અહીંયા રહેવાનું છે. હે મમરાભાઈ આવી ગયા. મને તો એવું લાગે ઈ ખજાનો ગોતવા જ જાય છે. ભોળા દાદા એ જેસીબી હું કામ બોલાવ્યું હશે? હે ઈ આમ આવ્યા. હે ભોળા દાદા, જેસીબી હું કામ બોલાવ્યું? એ જેસીબી લઈને આપણે ઓલી વાડીએ જવાનું છે એટલે. શું કામ? એ વાડીમાં ખાડો કરવો છે. પણ તમારી વાડી તો બહુ સારી છે, તો વાડીમાં ખાડા હું કામ કરવા? પણ ઈ બધું તમારે શું કામ છે? તમે કયો કેટલા પૈસા થાય? કલાકના 1000 રૂપિયા થાય હો. 1000 ની હું 1500 રૂપિયા આપીશ બસ. હા તો વાંધો નહીં. હાલો જેસીબી ચાલુ કરો. એ હારું. હું તો હું કહું ભોળા દાદા, તમે એક જેસીબી લઈ લો એટલે આપણે ભાડે જેસીબી તો ન લાવવું પડે. હા એક કામ થઈ જવા દો, પછી જેસીબી લેવું જ છે. હા તો વાંધો નહીં, અને ડ્રાઈવરમાં મને રાખજો. એ હો. ભોળા દાદા કેવું ખોટું બોલ્યા. ખજાનો ગોતવા જાય છે અને મને કે ગામમાં ખાતર ભરવા જવાનું છે. મને આયરે નહોતો લઈ જાવો, હું તો જાવત કે ને, સપનું મને આવ્યું. હાલો જેસીબી ચાલુ કરો. એ હારું. એ તમારો માણસ તો પાવડીમાં બેઠો. હે જેસીબી બંધ કરો તો. ઓય બાપા, પાવડીમાં હું કામ બેઠો? એ મારે તે તમારી હારે આવવું એટલે. પણ અમે તો ગામમાં ખાતર ભરવા જાવી. કાઈ ખાતર ભરવા નથી જતા હો. મેં બધી વાત સાંભળી, તમે ઓલી વાડીએ જાવ છો. તો તને નથી લઈ જવાનો. ના હારે ના, ખજાનાનું સપનું મને આવ્યું, મારે તો તમારી હારે આવવું જ છે. ઓય બાપા પાવડીમાં ત્યાં કહું તો. ઓ હારું. જા મારી આવ્યો જા. એ હારું. હે ભોળા દાદા, તમારો માણસ કેમ પાવડીમાં બેઠો તો? એને જેસીબી માં બેહવાનો બહુ શોખ છે ને એટલે. તો પણ ભલે નહીં આવતો. ના રે ના, તો આ વાડીએ કોણ રે? આ ઈ હાસુ. હાલો જેસીબી ચાલુ કરો. એ હારું.
નહીં માને. અહીંયા ખાટલે મારી જગ્યાએ બેઠો. હું થોડો તમારી જગ્યાએ બેહી એકું. હું તો તમારી વાડીએ કામે રેલો છું. મેં કીધું ને બેઠો. એ હારું. લીમડા આને બાંધી દેવો છે. પછી તું કેમ હારે આવવાનો? મને ખબર છે તમે ખજાનો ગોતવા જ જાવ છો. એ હા ખજાનો ગોતવા જઈ પણ તને નથી લઈ જાવો. પણ ખજાનાનું સપનું મને આવ્યું. ભલે સપનું તને આવ્યું વાડી તો મારી છે ને. આ તો પણ આપણો બેયનો ખજાનામાં ભાગ. ખજાનાનું સપનું મને આવ્યું ને વાડી તમારી છે. ના રે ના ખજાનો તો મારો એકલાનો જ છે. એટલે તમે મમરા ભાઈને નથી કીધું. હે યો બોલો મને તો બાંધી દીધો. હવે ભોળા દાદા એકલા ખજાનો લઈ જવાના છે. હવે મારે શું કરવું? હે આમ કેહા કાકા આવે. કેમ યાર રોવે? લો ને ભોળા દાદાએ મને બાંધી દીધો. શું કામ? એ ઈ ઓલી વાડીએ ખજાનો ગોતવા જાય ને એટલે. ખજાનો છે. હા મને સપનું આવ્યું હતું ઓલી વાડીએ ખજાનો છે. તે ભોળા દાદા એકલા ખજાનો લેવા આવી ગયા. તું મને ખજાનામાં ભાગ આપીશ તો એવડાને રોકવી. હા તમ તારે ખજાનામાં આપણો બેયનો ભાગ. હા તે વાંધો નહીં. હાલ હવે. યો બોલો આયા કલાક થઈ ગઈ. 1500 રૂપિયા તો લાગી ગયા. ઓય દાદા આયા કલાક થઈ ગયો. 1500 રૂપિયા લાગી ગયા. એ વાંધો નહીં. હવે મારો માણા નહીં આવે. એને લીમડાને બાંધી દીધો. પણ એવું હું કામ કર્યું? એને જેસીબી માં બેહવાનો શોખ છે તો ભલે ને જેસીબી માં બેહતો. ના રે ના તમારે તો કેવું જ છે ને. અમુક વાતની તમને ખબર ન હોય. એ હારું. હાલો જેસીબી ચાલુ કરો. એ હારું. ઓરે બબરા જેસીબી લઈને ક્યાંય નથી જવાનું. હું કામ? તને કઈ ખબર છે? હું એ ભોળા દાદા કઈ વાડીમાં ખાડા કરવા જેસીબી નથી લઈ જતા. ખજાનો ગોતવા જેસીબી લઈ જાય. એ એવું છે? હા મને ખજાનાનું સપનું આવ્યું હતું. તો ખજાનામાં મારોય ભાગ. ખજાનામાં મારોય ભાગ. હે ખજાનાનું બધાને કહી દીધું. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. હેલા હું છું. હે હું અહીંયા છું. કેમ ઝપકી ગયો? એ મને સપનામાં સપનું આવ્યું. હે સપનામાં સપનું આવ્યું એટલે? એ ઓલી વાડીએ ખજાનો છે એવું મને સપનું આવ્યું હતું. તે મેં તમને કહી દીધું તો તમારે મને ખજાનામાં ભાગ નહોતો દેવો ને તે તમે મને ઢીબો. તને તો સપના એવા આવે હું. પણ તો મારી પાસે પૈસા નથી એટલે ખજાનાના સપના આવે. એ હવે વાતું નથી કરવી. જા સા બનાય. એ હું સા બનાવું ને કે ગામમાંથી કાંઈક તમે નાસ્તો લઈ આવો. પણ અત્યારમાં તો કોણે નાસ્તો બનાવ્યો છે? પણ જાવ તો ખરા. નાસ્તો હોય તો લાવજો નકર પાછા આવી આવજો. એ હારું દાતણ કરીને પછી આપણે બે જઈએ. એ હારો. હાલો ગરમા ગરમ ઢોકળા આવી ગયા. હવારમાં ગરમા ગરમ ઢોકળા ખાવ. હે ભોળા દાદા ને એનો માણસ આવે છે. જોવો તો ભોળા દાદા તમે કહેતા હતા અત્યારમાં ક્યાંય નાસ્તો નહીં હોય. બકુલભાઈ જ નાસ્તો વેચે. હે બકુડા હું લેશે? એ ગરમા ગરમ ઢોકળા વેસું. ઠીક. હે લાલ ઢોકળા. લ્યો પણ અમને હું કામ ઢોકળા આપ્યા? ખાવા. ઠીક. લે ઢોકળા ખાવાની મજા આવી જાય છે. ઢોકળા બહુ મીઠા છે હો. આ તો ઢોકળા ખાઈ 200 રૂપિયા આપો. હું કામ? એ ઢોકળાના પૈસા. પણ અમે ક્યાં ઢોકળા માંગ્યા હતા? હવે તમે તો કીધું લાઈવ ઢોકળા. ઈ તો અહીંયા લખ્યું ને ઈ મેં વાંચ્યું. ના રે ના તમે મને કીધું તું લાઈવ ઢોકળા એમ. ના રે ના મેં તને કાઈ કીધું ના. હું કાઈ પૈસા નહીં આપું. એમ થોડું હાલે. 200 રૂપિયા તમારે દેવા પડશે. પણ કાંઈ ઢોકળાના 200 રૂપિયા થોડા હોય. 5 વાગ્યે જાગ્યો ને ત્યારે ઢોકળા તૈયાર છે. 7:30 તમારી હાટુ નાસ્તો તૈયાર રાખે કોણ? ના રે ના તોય હું પૈસા નથી દેવાનો. જો બોલો 500 વીઘાના માલિક સવન ખાવાના પૈસા બાકી રાખશો. એ એમ કકડાટ ન કરતો.